રાજકોટ વાસીઓ સહિત સમગ્ર ગુજરાતના લોકો જ્યારે જાણવા માંગી રહ્યા છે કે ખરેખર જંગલેશ્વર ડિમોલેશનમાં જે રેડ કોન્ટ્રાક્ટના બિલો પર કૌભાંડની આશંકાઓ છે તે ખરેખર એમાં જવાબદાર વ્યક્તિઓની ઉપર કાર્યવાહી થશે કે કેમ તેનો આજે સ્પષ્ટ રીતે મેયર અને કમિશનરે જવાબ આપી દીધો છે। તપાસ સમિતિની રચના થઈ ચૂકી છે અને થોડા જ દિવસોમાં જો પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો હોય છે એવા તમામ લોકો પર કડક કાર્યવાહી કરવાની રહેશે। આવો જોઈએ કુલછાપ ડિજિટલના આ ખાસ અહેવાલમાં શું કહ્યું મેયર અને કમિશનરે। એ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવે એના આધારે આપણે આગળનું નક્કી કરવાનું હોય છે કે આ તપાસનું શું કરવું ને એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આવશે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રી એના ઉપર વિચાર કરીને નિર્ણય લેશે। સામે આવી ગયું છે એમાં શું કરશો? 5 દિવસની અંદર મીડિયાએ પુરાવા આપ્યા છે, વિડિયોગ્રાફરને 2000 ગૂગલ પે કરાયેલા છે, એક વ્યક્તિને 300 સ્ટાફ બતાડ્યો છે, હોય ન હોય તપાસનો વિષય છે। કુલ 24 લાખની રકમ દેવાણા છે, 7 થી 8 લાખ રૂપિયા બાકીના ખવાઈ ગયા છે। આ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે। 15 રૂપિયાની ચાના 21 છે, એ પણ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે। હવે એમાં સમિતિ શું કરશે? આ તો મેયર સાહેબ તમે ખૂબ એજ્યુકેટેડ છો, વકીલ છો, તમે પત્રકાર પણ છો, તો તમે તો ખ્યાલ આવી શકે। પત્રકાર થઈ જાવ એવી વિશ હજી નથી થયો, પણ આપ જે બોલ્યા એ જ મારી વાત છે કે હોય ન હોય તપાસનો વિષય છે તો અમે તપાસ જ કરો। 5 દિવસમાં મીડિયા આટલું લઈ આવી તમે એટલા બધા એક્સાઇટેડ છો કે મારું વાક્ય પૂરું નથી થવા દેતા। અમે નિરાતે બધા જ સવાલના જવાબ આપવાના છીએ। સાંભળો અને પછી તમને જે કંઈ લાગે એ પૂછો। જેના માટે જ અમે શહેર અધ્યક્ષ પણ બેઠા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બેઠા છે, મેયર તરીકે હું બેઠો છું, એટલે હું જવાબ આપી રહ્યો છું। હજી સુધી મારા ધ્યાનમાં નથી કોઈ વાત આવી। આ રેડ કોન્ટ્રાક્ટ ભ્રષ્ટાચારનું મૂળ છે, કૌભાંડનું મૂળ રેડ કોન્ટ્રાક્ટ જે ભાવ સામે આવતું હોય કે ઉપલા ભાવે બધું રેડ કોન્ટ્રાક્ટમાં લેવાતું હોય એના ઉપર પણ અમે ગંભીર વિચારણા કરી રહ્યા છીએ। એમાં વિચારણા ન હોય એમાં કંઈક હવે તો આપ સ્ટેન્ડિંગના સભ્ય થઈ જાઓ અને તમે નિર્ણય કરો। તપાસ રિપોર્ટ કેટલા દિવસમાં કરાવે? કારણ કે મીડિયા 5 દિવસમાં રિપોર્ટ લઈ આવી શકતી હોય। આ તો અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટ આપ્યો છે, કોન્ટ્રાક્ટ મંજૂર કર્યો છે, બિલ મંજૂર કર્યા છે, ચેક જમા કરાવી દીધા છે, એ તો એને ખબર પડી ગઈ દિવસ આપ સૌ મીડિયા જરૂરી છે। 5 દિવસ 4 દિવસ કેટલા દિવસ? આપ સૌ મીડિયાના મિત્રો ખૂબ મહેનત કરીને સમાજના ભલા માટે કાર્ય કરી રહ્યા છો, પણ આ 2023 નો રેડ કોન્ટ્રાક્ટ છે જે આપ સૌ 2026 ના ધ્યાને મૂકી રહ્યા છો। એટલે તમને 3 વર્ષ થયા તો અમારા માટે 3 દિવસ તો પર્યાપ્ત હોવા જોઈએ કે નહીં? એમાં કેટલા રૂપિયા ટોટલ ચૂકવાઈ ગયા છે? મંડપ સર્વિસ ના હોય, પાણી ના હોય, જે રેટ કોન્ટ્રાક્ટ જૂના હતા, એક બિલ 27 લાખનું એક બિલ આપણે અટકાવ્યું છે, ટોટલ અમાઉન્ટ કેટલી ચૂકવી દીધી છે કોર્પોરેશન? એ જ પ્રશ્ન અને એ જ જે કંઈ ખર્ચ કર્યો છે, શું કામ કર્યો છે, કેવી રીતે કર્યો છે, આ બધા જ સવાલની સ્પષ્ટતા માટે જ આ સમિતિ બનાવી છે। તમે કેટલા દિવસમાં પાછા આ મુદ્દે તમારા પાસે આપ તો રોજે રોજ ફોલોઅપ આમ પણ લેવાના છો અને અમને એલર્ટ રાખવાના છો, અમે ઈચ્છીએ છીએ કે આપ એલર્ટ રાખો। સંદેશનો સવાલ પૂછી રહ્યો છું કે આ મામલે ભ્રષ્ટાચાર ગેરરીતિ થઈ છે કે નથી થઈ? આપણે તમારી પાસે જવાબ માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર થયો છે કે નથી? તમે નિષ્પક્ષ છો, તમે કહો છો કે અમારી ત્યાં હમણાં આવી છે, અમે ઈમાનદાર છે, ઈમાનદારીથી શાસન કરવું છે, તો તમે પ્રાથમિક વૃત્તિ તો જોયો હશે કે આ મામલે ભ્રષ્ટાચાર થયો છે કે નહીં? આટલા બધા લોકો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ ની સમક્ષ, આખી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આ ખર્ચનો મુદ્દો આવ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ રાખવાનું કાર્ય કર્યું છે। આ મહત્વની વાત ક્યાંક ને ક્યાંક વિષયમાં વિસરાઈ જાય છે કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે। આ સૌ પ્રથમ મુદ્દો છે। હવે જે કંઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે। આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ। આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે
કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે. આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગત સમયમાં મેગા ડિમોલિશન થયું. 7 દિવસ જેવું કુલ કાર્યવાહી ચાલી અને એવરી ડે 4000થી વધારે લોકો, 4500 જેવા, આમ હું તમને કુલ માનવ કલાકો કહું તો 45000થી વધારે માનવ કલાકોનો એમાં ઉપયોગ થયો અને થયા કામ. આપણે જે જમીન ખાલી કરાવી એ 350 કરોડથી વધારે કિંમતની જમીનની આપણે ત્યાં ખાલી કરાવી અને નદીનો જે આખો પટ હતો એ ખુલ્લો થયો. આ ડિમોલિશન કદાચ આપણે ભારતના ઇતિહાસમાં જે મેજર આજ સુધીના ઇતિહાસમાં થયેલા ડિમોલિશન્સ કહી એમાંથી એક એને આપણે ગણી શકાય કે આટલા લેવલ ઉપર કે જ્યાં 1500થી 1600 જેટલા મકાનો, એમાંથી મોટાભાગના તો એવા મકાનો કે જે એકદમ પાક્કા, અમુક તો 2 માળ 3 માળના મકાનો, જે આપે પણ જાણો છો, આપ પણ હાજર, એનું આ કામ થયું. હવે જ્યારે આ કામ થયું તો એના જે ખર્ચ બાબત છેલ્લા થોડા દિવસથી આપના દ્વારા કે એમને કોઈના પણ દ્વારા જે કોઈ એમને આશંકાઓ થોડી એમાં સ્ક્રુટિની થઈ કે નહીં ભાઈ આ પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન છે, એવા કોઈ પણ પ્રશ્નો રજૂ થયા, અમે એને ખૂબ ઓપન માઇન્ડ સાથે એ પ્રશ્નોને અમે લઈ અને એ પ્રશ્નોના આધારે આપણે ફરીથી જણાવીએ કે માનનીય મેયરશ્રી દ્વારા આપને પણ જે રીતે વાત થઈ છે અમને એક સૂચના આપવામાં આવી છે કે આખી સમિતિ બનાવવાની અને સમિતિ દ્વારા આ કામગીરીનો વિસ્તૃત અને તલસ્પર્શી અભ્યાસ થાય અને અભ્યાસ થઈને એનો અહેવાલ રજૂ થાય. હું આપને કમિશનર તરીકે સંપૂર્ણપણે આપને ખાતરી આપું છું કે કોઈ પણ પ્રશ્નો જે આપના દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઊભા થયા છે એ તમામ પ્રશ્નોની બાબત રાજકોટ મહાનગરપાલિકા, અમારું વહીવટી તંત્ર, અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી અમે એને સ્ક્રુટિની કરીશું. આ સ્ક્રુટિની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની વેન ઇટ ઇઝ યુઝ રાઈટ પોઈન્ટ ઉપર યુઝ થયું ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરી અને કર્યા હશે તો પણ એની બાબતમાં એક્શન લઈશું. આઈ એશ્યોર યુ. એટલે આપ અમારા, હું ખૂબ જવાબદારીપૂર્વક આપને કહું છું કે આ એક ખૂબ મેગા, આપણે બધા એક વસ્તુ આપણે બધાએ એને સમજવાની છે, ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે. 1500થી 1600 ઉપરના મકાનો, અને એમાંથી આપ સૌ હાજર હતા એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાઈ મચ, પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી. એટલે એનું સ્વાભાવિક રીતે આપણને થોડું નાની કામગીરી નથી, મોટી કામગીરી છે તો એને આનુષંગિક તમામ વસ્તુઓ, ખર્ચ ને બધું આવવાનું. પણ ફરીથી હું રીઇટરેટ કરું છું કે અમારા ઓફિસર્સની આજે જ અમને હમણાં જ આપ આવ્યા અને એ જ સમયે મને સૂચના આવી છે માન્ય મેયરશ્રીની, એ જ સૂચના મુજબ અમે અમારા સિનિયર ઓફિસર્સથી કમિટી બનાવીશું અને એને ઓર તટસ્થ રાખવા માટે હું આપને પાછું ક્લેરિફાઈ કરું કે જે અમારા ડિમોલિશનના મેઇન ઇન્ચાર્જ ઓફિસર હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી પ્રતિકભાઈ પટેલ, એ આખા ઓવરઓલ ઇન્ચાર્જ ઓફ ડિમોલિશન હતા, એમની જે આ તમામ ઓર્ડર પ્રમાણે એમને પણ આ કમિટીના સદસ્ય નહીં રહે. આ એ ઝોનના અમારા ઓફિસર્સ સિવાયના ઓફિસર્સને અમે રાખીશું અને આપ ફરીથી આશ્વસ્ત રહો. પબ્લિક મની એનો યોગ્ય યુઝ એ અમારી પોતાની જવાબદારી છે અને એની બાબતમાં અમે એન્શ્યોર કરીશું કે આ કોઈ પણ સંશય, આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો કે એની બાદના પણ કોઈ પ્રશ્નો હોય એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે એન્ડ વિલ એન્શ્યોર ઇટ.
અરે ભાઈ આપને હું ઓપનલી કહે છે ને વી એક્સેપ્ટ કે ભાઈ કોઈ પણ પ્રશ્ન આવશે અમે ઓપનલી એની બાબતમાં ચર્ચા કરીશું યાર ઇટ ઇઝ અ પબ્લિક મની ઇટ ઇઝ માય યોર એવરીબોડીઝ મની ઓપનલી ચર્ચા કરો 2 રૂપિયાની પાણીની બોટલ આપને હા તો આની જ બાબતમાં આપને કહે છે કે આપને આ સૂચન કે કોઈ પણ સૂચન અમે પોતે એને ઓપનલી લઈએ છીએ ને સૂચનને એ સૂચન અને એ બાબતના કોઈ પણ ચર્ચા છે એની વિસ્તૃત રીતે કમિટી એક બિલ ઇવન અ સિંગલ 1 રૂપી બિલ વિલ બી સ્ક્રુટિનાઇઝ અને એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય અને ચૂકવાયા હશે તો એ પાછા હશે અને જવાબદાર કઈ હશે જવાબદાર હશે તો એમાં પણ એક કોમન સેન્સની વાત છે કે બજારમાં બધાને ખબર છે કે હાજી, હાજી. છૂટક પાણીની બોટલ મળે છે એના 8 રૂપિયા ભરવામાં હા, આ બધું હવે- કોઈ જાણી જોઈને સાહેબ- જાણ્યા વગર તો કેમનું? સાહેબ આ બધા વસ્તુઓ તમે આ કહો કે અન્ય કોઈ પણ વસ્તુઓ બધામાં અમે કીધું છે કે એક વહીવટી તંત્ર તરીકે કોર્પોરેશન તરીકે અમે ખૂબ ઓપન માઇન્ડથી આ તમામ આપના પ્રશ્નોને લઈએ છીએ સમિતિ કેટલા દિવસમાં રચાઈ જશે આ સમિતિ મારે જો હાલ આપની સાથે જ આ વસ્તુ મારી પાસે પણ આવી છે અમે આપને કહી કે લગભગ 1-2 કલાકમાં તો વી બી ઇશ્યુઇંગ ધ ઓર્ડર ફોર શ્યોર કેટલા દિવસમાં રિપોર્ટ આવશે હવે એ અમે આનું સમિતિનું એક વખત બનાવી અધિકારીઓ સાથે એક વખત અમે પણ બેસી જઈએ કે આવનું કઈ મૂડી પણ અમે તમને આપને ખાતરીથી કહીએ કે એને પણ તુરંત અમે કરીશું આટલું ઓપનલી જ્યારે તમને કહીએ છીએ કે આપના દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલો કોઈ પણ પ્રશ્ન એ તમામને અમે આન્સર કરીશું જંગલેશ્વર ડિમોલેશનમાં રેટ કોન્ટ્રાક્ટમાં જે બિલના ચૂકવણા થઈ ચૂક્યા છે અને જે બિલો માટે અત્યારે મંજૂરીઓ પણ થઈ ચૂકી છે એવા તમામ બિલમાં જો પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો હોય તો તમામને રોકી લેવામાં આવશે અને એની ઉઘરાણી કઈ રીતના કરવી તેનો પણ સ્પષ્ટ કમિશનરે અને મેયરે ઉલ્લેખ કર્યો છે અને તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની તકતો તૈયાર કરી દેવામાં આવ્યો છે સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિકપાલ સિજાલા ફૂલછાપ ડિજિટલ રાજકોટ.